લંડનનું હિથ્રો એરપોર્ટ 24 કલાક માટે બંધ. પાવર સ્ટેશનમાં અચાનક આગ લાગી. બ્રિટનનું સૌથી મોટું એરપોર્ટ હિથ્રો એરપોર્ટ શુક્રવારે સંપૂર્ણપણે બંધ હતું. લંડનમાં પાવર સબસ્ટેશનમાં આગ લાગવાથી એરપોર્ટ પ્રશાસને આ નિર્ણય લેવો પડ્યો. આગને કારણે હિથ્રો એરપોર્ટની આસપાસના 16,000થી વધુ ઘરોનો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. આ ઘટનાને કારણે લગભગ 150 લોકોને સલામત સ્થળોએ લઈ જવા પડ્યા છે. અહેવાલ અનુસાર હિથ્રો એરપોર્ટ પ્રશાસને આ ઘટના અંગે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે મુસાફરો અને કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે શુક્રવારે આખા દિવસ માટે હિથ્રો એરપોર્ટ બંધ રાખવાની ફરજ પડી છે. ઉપરાંત મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે જ્યાં સુધી એરપોર્ટ ફરી ખુલે નહીં ત્યાં સુધી તેનો ત્યાં ન આવે. લંડન ફાયર બ્રિગેડે માહિતી આપી હતી કે 10 ફાયર એન્જિન, લગભગ 70 ફાયર ફાઇટરોને ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યા છે. લંડન ફાયર બ્રિગેડના આસિસ્ટન્ટ કમિશનર પેટ ગુલબોર્ને જણાવ્યું હતું કે આગને કારણે મોટી સંખ્યામાં ઘરો અને સ્થાનિક વ્યવસાયોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને સંબંધિત એજન્સીઓ તેને પુનઃસ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે હિથ્રો બ્રિટનનું સૌથી મોટું એરપોર્ટ છે, જ્યાં દરરોજ લગભગ 1300 લેન્ડિંગ અને ટેક ઓફ થાય છે. ગયા વર્ષે તેના ટર્મિનલ પરથી 83.9 મિલિયન મુસાફરો પસાર થયા હતા, જે એક રેકોર્ડ છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.